હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો અત્યારે હવે ચાનો સમય થઈ ગયો છે. તો સવારના ગુડ મોર્નિંગ બધાને. વેરી ગુડ મોર્નિંગ. વૃષ્ટિની આજે એક્ઝામ છે. કેમિસ્ટ્રીની પ્રેક્ટિકલ એક્ઝામ. એકદમ ફ્રી છું, મને જ્યારે ટેન્શનનો ટીવી નથી. વાવ. કારણ કે રીઝન એ છે કે અમારા જે કેમિસ્ટ્રીના સર છે ને હા. એને અમને એમ છે ને આમ પ્રેક્ટિકલ કરતા શીખવાડી દીધું છે. ક્યાં બાત. આજ પપ્પાએ એકવાર ઉઠાડ્યું એમાં ઉઠી ગઈ. 2 દિવસથી હું તને આખી હાથ પકડીને ઊભી કરું છું, બાથરૂમ મોકલું છું અને પાછી આવીને સૂઈ જાય છે. એટલે એક તો તારી માટે 3:30ની જાગવું, 3:30માં એકવાર તો ઉઠે નહીં, 3:30 ઉઠાડવા આવું, પછી 3:45 ઉઠાડવા આવું, પછી 4 વાગે ઉઠાડવા આવું. એટલે તારા માટે કેમ કરો છો? પપ્પા છે ને, મતલબ એમનું મારા માઇન્ડમાં એટલું એક્ટિવનેસ છે ને કે પપ્પા ખાલી આવીને લાઇટ ચાલુ કરે છે ને તો બી મારી આંખો આમ ખુલી જાય છે. પ્લીઝ, 15-20 દિવસનો સવાલ છે, વધારે નહીં. એટલે હું જ રાત્રે મોડો સૂતો હતો. તો હું તમને છે ને હવે 9:30માં સુવડાવી દઈશ. પપ્પા કાંઈ જ મહેનત બી નથી કરવાની, ખાલી છે ને પપ્પા આયા આજે સવારે. પપ્પા આવ્યા લાઈટ ચાલુ કરી, મારી આંખ ખુલી, આમ આયા, ખાલી આમ હાથ આવ્યા અને ખાલી આમ હાથ આમ કર્યો ને તો હું ઊભી થઈ ગઈ અને પછી મને ઊંઘ ના આવી. અને મને શું પછીથી ઊંઘ કેમ ના આવે ખબર છે? કારણ કે મારા માઇન્ડમાં એવું થઈ જાય કે યાર હું સૂઈશ ને તો મારા કારણે પપ્પાની ઊંઘ બગડી જાય ને પપ્પા પછી મને એવું કહેશે ને કે પપ્પા મને એવું કહેશે ને કે યાર હું તને ઉઠાડીને કરું છું. એટલે એ ડરના કારણે ઊંઘતી બી, મને ઊંઘ આવતી તો બી ઊભી થઈ જવું, ઊંઘું નહીં પછી. તારી માં બિચારી સવારની 3:30, 4:45, 4:30 આવીને 15 મિનિટે બિચારી નીંદર તો ક્યાંય કામ ઉડી જ ગયો હે. તો ભાઈઓ બહેનો અને બનેવીઓ, વૃષ્ટિને જવાનો ટાઈમ થઈ ગયો છે. આજે એની કેમેસ્ટ્રીની સેકન્ડ પ્રેક્ટિકલ એક્ઝામ છે અને અત્યારે એ 10thમાં જ્યાંનો નંબર આવ્યો ત્યાં જ આવ્યો અને અત્યારે શી ઇઝ રેડી ટુ ગો. ભાઈ આ એ જ ગલીઓ છે જ્યાં 10thમાં અમે વૃષ્ટિને મૂકવા આવતા હતા, હું ને દીપા, અને ફરીથી એ જ ટાઈમ યાદ આવી ગયો 2 વર્ષ પહેલાનો. અત્યારે ફરીથી વૃષ્ટિને મૂકવા જઈએ છે. હા, તો આ એ જ સ્કૂલ છે, કામેશ્વર સ્કૂલ, અને ત્યાં છે. ચલો હવે અને પૂછો ને ભાગો. ચલ બાય વૃષ્ટિ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ જય શ્રી કૃષ્ણ. ભાઈ આજે તો જોરદાર લોચા પડતા બચી ગયા, કારણ કે વૃષ્ટિની સ્કૂલ બીજી હતી ને અમે મૂકવા ગયા હતા બીજી જગ્યાએ. બહુ જ ફાસ્ટ, અમે જબરજસ્ત રીતે ફાસ્ટ ગયા અને વૃષ્ટિને મૂકી ટાઈમ પર. અને સેમ સ્કૂલ હતી પણ પાછળ વિદ્યાલય ને વિદ્યાનગર એ બંનેમાં ફર્ક હતો, એટલે લોચા વાગી ગયા એમ. પણ પહોંચી ગઈ એટલું સારું થયું ટાઈમ પર. બહુ જ ફાસ્ટ ચલાવ્યો સિટીમાં. પહેલી વાર મેં આટલી બધી ગાડી ફાસ્ટ ચલાવી અને ફાઇનલી પહોંચાડી દીધી એને. નકર પ્રોબ્લેમ આવી જતે. સારું, ચલો હવે ઘરે જઈએ અને કામ પર લાગીએ બધા. તો મળીએ થોડી વારમાં. ટિલ ધેન હેવ અ નાઇસ ડે. ભાઈ વૃષ્ટિની એક્ઝામ પતી ગઈ છે અને અત્યારે વાગ્યા છે 5:45. એટલે એકચ્યુઅલી 4:30માં જ પતી ગઈ. એટલે એની એક્ઝામ 5 વાગે પતવાની હતી, એટલે હું 4:30 અહીંથી નીકળવાનો હતો. એટલે પણ વસ્તુ એવી થઈ કે એની એક્ઝામ વહેલી પતી ગઈ. તો હવે ફટાફટ હમણાં જ એનો કોલ આવ્યો કોઈના ફોન ઉપરથી. તો હવે અત્યારે હું એને લેવા જાઉં છું અને પછી આવીએ હવે બધા. જોઈએ હવે એનું પેપર કેવું ગયું છે. મળીએ. તો વૃષ્ટિબેન આવી ગયા છે ફાઇનલી. હાય વૃષ્ટિ. હાય પપ્પા. તો તારી એક્ઝામ કેવી ગઈ? એક્ઝામ સારી ગઈ. જોરદાર. હા, મને વાઇવામાં ફૂલ માર્ક્સ આવ્યા છે. જેટલા બી ક્વેશ્ચન્સ પૂછ્યા ને મારા સાથે. માં દીકરી હવે જો બહાર ઊભા ચર્ચાઓ કરે કે પેપર કેવું ગયું છે. એટલે તમે અંદર બેસીને બી ચર્ચા કરી શકો એમ. તમારી છોકરી બંધ થાય તો ને, એટલે બહાર ઊભા ચર્ચા કરાય કે અંદર બેન ચર્ચા કરાય? ના, આમ કરી શકાય, એવું કઈ છે નહીં. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે 10:30 અને દીપા અત્યારે વૃષ્ટિનું અસાઇનમેન્ટ લખે છે. એસાઇનમેન્ટ નથી લખતી, એકચ્યુઅલી ટ્રાન્સલેટ કરી દઉં છું. ઓનલાઈન ભણે છે ને પેટ પૂજા જોડે કરે છે બંને. ફૂલ આવે એવું બધું ખાવા માટે, ભેળ ખાવા માટે હંમેશા વૃષ્ટિને ભૂખ લાગતી જ હોય છે. અધરવાઇઝ કંઈક બેચારી ખાઈ નથી શકતી. એનીવેઝ ચલો, તો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને જો બ્લોગ તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ ચોક્કસ કરજો. તો મળીએ આવતા બ્લોગમાં. ટિલ ધેન હેવ અ નાઇસ ટાઈમ. બાય બાય. ગુડ નાઇટ.